અત્યારે થોડો સમય છે અને છેલ્લા 2 વર્ષમાં ખાસ એક એસ્ટેરોઇડ હન્ટિંગ નામનો પ્રોજેક્ટ કરી છે અમારી કોલેજમાં. તો એવું થાય કે થોડું બીજા સાથે પણ શેર કરી, અમુક ફ્રેન્ડ્સ છે હન્ટિંગ વિશે થોડી વાત થાય. રાઈટ. તો ખાસ કરીને પ્લેનેટરી હન્ટિંગ એટલે કે સોલાર સિસ્ટમના જે કોઈ બોડીઝ છે, ઓબ્જેક્ટ્સ છે બધા, એને આપણે મૂવ થતા જોઈ શકીએ. તો એને કઈ રીતના હન્ટ કરવા, ચેસ કરવા અથવા તો ડિસ્કવર કરવા, એના વિશે થોડી વાત કરવાની છે. એક અહીંયા ઘણા બધા બીબીએસસી ના મેમ્બર્સ છે. કેટલા બીબીએસસી ના મેમ્બર્સ કેટલા જરા હાથ ઊંચો કરો બધા. ઓકે, ગુડ ગુડ. નિલેશભાઈ સાથે અને મયંકભાઈ સાથે ઘણી સ્કાય ગેઝિંગ કરીએ છીએ, બરાબર ને? તો જ્યુપિટરના મૂન આપણે જોઈએ છીએ. તો ટેલિસ્કોપમાં આપણે એને અડધી કલાક કે કલાકની અંદર મૂવ થયેલા જોઈએ છીએ. જ્યુપિટરની પાછળ જતા રહીએ, બહાર આવે અથવા તો પોઝિશન ચેન્જ થતી હોય. પણ માર્સ અથવા સેટર્નને આપણે જોતા હોઈએ તો એને ક્યારે મૂવ થતા આપણે જોયા છે? ટેલિસ્કોપમાંથી આપણે મૂવ થતા નથી જોઈ શકતા. રાઈટ. કારણ કે એની સ્પીડ, એની મોશન છે, એપરન્ટ મોશન બહુ ઓછી છે. રાઈટ. તો આવા સોલાર સિસ્ટમમાં કરોડો અને અબજો આવા બધા સેલેસ્ટિયલ બોડીઝ છે. તો એને કઈ રીતના મૂવ થતા માર્ક કરવા અથવા તો એને કઈ રીતના ડિસ્કવર કરવા, એના વિશે થોડું બેઝિક આમાં બધું હું આપીશ. ખાસ કરીને ફિઝિક્સ ને એ બધું તો ડીપમાં આપણે જશું નહીં. 10 થી 15 મિનિટનું સેશન છે, જસ્ટ એકદમ લાઇટ વેટ. કાંઈ પણ ક્વેશ્ચન હોય, સ્લાઇડ રિલેટેડ કંઈ ક્વેશ્ચન હોય તો વચ્ચેથી પૂછવાની છૂટ, અને બીજા કોઈ ક્વેશ્ચન હોય તો લાસ્ટમાં અથવા તો રાતે પણ આપણે સાથે છીએ ત્યારે ક્વેશ્ચન કરશું. રાઈટ. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ. જેમ મેં વાત કરી કે આપણે ટેલિસ્કોપમાંથી જોઈએ છીએ, ઓબ્ઝર્વ કરીએ છીએ, પણ ક્યારેક આપણને એમ થાય કે આપણે સાયન્ટિસ્ટ લોકો અથવા તો બધા ડિસ્કવર કરે છે કે હેલીએ કોમેટ સર્ચ કર્યો. રાઈટ. 5 સ્ટાર ઓબ્ઝર્વેટરીઝ છે, એના આટલા બધા કોમેટ્સ ડિસ્કવર થાય છે. હમણાં જે ઇઝોન કોમેટ આવ્યો તો બહુ ગાય છે, તો એક જ છાપું બાકી નથી, બધામાં ઇઝોનનું નામ હતું. તો ઇઝોન ઓબ્ઝર્વેટરીએ એ કોમેટ સર્ચ કર્યો અને એમાં ઇઝોનનું નામ આવ્યું, કોમેટનું નામ ઇઝોન પડ્યું. રાઈટ. તો આવા જે બધા ઓબ્જેક્ટ ડિસ્કવર થાય છે તો એ લોકો કરે છે, આપણે કરી શકીએ કે નહીં? ડેફિનેટલી આપણે પણ કરી શકીએ. નેક્સ્ટ પ્લીઝ. હા, સૌથી પહેલા આપણે એક બેકગ્રાઉન્ડ જોઈએ કે પ્લુટો કઈ રીતના ડિસ્કવર થયો. તો એના માટે એક ઓબ્ઝર્વેટરી જે હતી એમાં ટોમ્બા, એને એ વ્યક્તિનું કામ ખાલી એટલું કે ઓબ્ઝર્વેટરીમાં જે ફોટોગ્રાફ લીધેલા છે એ પ્રિન્ટ કોપીમાં હોય, હાર્ડ કોપીમાં હોય. આ બધા ફોટોગ્રાફ છે એની સિક્વન્સ હોય, અઠવાડિયા 10 કે 15 દિવસના ગેપમાં જે ફોટોગ્રાફ છે એ બધા મેચ કરવા. એ બધા મેચ કરીને એમાં કોઈ ડોટ એટલે સ્ટાર, એની કોઈ પોઝિશન જુદી લાગે તો એ માર્ક કરી. અહીંયા એરો સાથે એક ડોટ માર્ક કરેલું છે. આ જે માર્ક કરેલું ડોટ છે એ બે ફોટોગ્રાફમાં અલગ અલગ છે. એક 23 જાન્યુઆરી, એક 29 જાન્યુઆરી, એક વીકનો ડિફરન્સ છે. તો એ પ્રિન્ટ કોપી છે, એની સામે એ પ્રિન્ટ અને કેટલા સમય સુધી, 1 વર્ષ સુધી આવું વર્ક કર્યું, એમાંથી એના 2 ફોટોગ્રાફ મળ્યા. તો વિચાર કરો કે પ્રોબ્લેમ એવો છે કે હાર્ડ કોપી અથવા તો પહેલાના સમયમાં જે પ્રિન્ટેડ થયેલા ફોટોગ્રાફ હતા એ સામે જ્યારે ઢગલો પડેલો હોય તો એમાંથી આવા ડોટ્સને મેચ કરવા અને જોવા એ બહુ અઘરું કામ છે. ત્યારે એ લોકો એક સિમ્પલ ટેકનિકનો યુઝ કરતા કે ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ બે સાઈડ પ્રિન્ટિંગ કરી નાખે બે ફોટોગ્રાફ, પછી એને ઝડપથી આગળ પાછળ મૂવ કરે અથવા તો બે ફોટા રાખી આગળ પાછળ મૂવ કરે તો એનિમેશન જેવું થાય. ડિફિકલ્ટ વર્ક છે, પણ એના સિવાય ત્યારે બીજો કોઈ ઓપ્શન નહોતો. એટલા માટે આજના ટોપિકમાં એવું એડ કરેલું છે કે પ્લાનેટરી હન્ટિંગ વિથ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી આમાં કઈ રીતના હેલ્પ કરી શકે, જબરદસ્ત હેલ્પ કરી શકે. નેક્સ્ટ પ્લીઝ. હા, પ્લુટોની આપણે વાત કરી એના વિશે છે. નેક્સ્ટ પ્લીઝ. ભાઈ ઇમેજિન ફોટોગ્રાફ શું કામ? આપણે ટેલિસ્કોપથી જોઈએ, આપણે સેટર્ન બધાએ લગભગ જોયેલો હશે, માર્સ બધાએ જોયેલો હશે. રાઈટ. અથવા કોમેટ ઇઝોન આવ્યો તો એને પણ અથવા 5 સ્ટાર આવ્યો તો એને પણ ટેલિસ્કોપથી જોયેલો હશે. પણ આપણે એમાં એને મૂવ થતો માર્ક નથી કરી શકતા કે ચાલો આ થોડોક મૂવ થયો નથી કરી શકતા, સિવાય કે તમે 2 કે 3 દિવસ પછી જુઓ તો. રાઈટ. કારણ કે એની મોશન બહુ ઓછી, કારણ કે બહુ દૂર છે, એટલા દૂર છે કે એની મોશન બહુ ઓછી છે, આપણે માર્ક ના કરી શકીએ. રાઈટ. એટલા માટે ફોટોગ્રાફ લેવા પડે અમુક દિવસના ગેપ વાળા અમુક ઇન્ટરવલ્સમાં. એટલા માટે ઇમેજિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ પ્લીઝ. જેમ આપણને બધાને ખબર છે કે આકાશમાં કંઈ સ્થિર નથી, બધી વસ્તુ મૂવ થાય છે. રાઈટ. બધી વસ્તુ મૂવ થાય છે.
પણ આપણે વાત કરીએ છીએ પ્લાનેટરી એક્ટિવિટી કારણ કે એ બધા નજીક છે એની ડિસ્કવરીની વાત આપણે કરીએ એ બધા સ્ટાર્સની કમ્પેરિઝનમાં નજીક છે સ્ટાર્સ એવા દૂર છે એટલે જ્યારે પ્લાનેટરી ચેઝિંગ કરો પ્લાનેટરી ચેઝિંગમાં બધું આવે પ્લેનેટ્સ આવે એસ્ટેરોઇડ્સ આવે કોમેટ્સ આવે ડ્વાર્ફ બોડીઝ આવે તો આ બધાનું જ્યારે ચેઝિંગ કરવાનું થાય તો ખાસ ઇમ્પોર્ટન્ટ શું છે સ્ટાર્સનું બેકગ્રાઉન્ડ કારણ કે સ્ટાર્સ છે એ બધા કમ્પેરેટિવલી કોન્સ્ટન્ટ છે ક્યાં ને ક્યાં છે એટલે સ્ટાર્સ પ્રમાણે જો કોઈ ડોટ જેમ પ્લુટોની ઇમેજીસમાં આપણે જોઈએ કે સ્ટાર બધા ત્યાં ને ત્યાં છે પ્લુટો હલે છે કારણ કે સ્ટાર્સ છે તો કરોડો વર્ષો પછી ખસવાના છે અને પ્લેનેટ્સ છે થોડાક ટાઈમમાં ખસવાના છે એટલા માટે એસેન્શિયલ પોઈન્ટ છે કે સ્ટાર્સનું બેકગ્રાઉન્ડ સ્ટાર્સના બેકગ્રાઉન્ડમાં આપણે પ્લેનેટ્સ બધા ખસતા હોય એને માર્ક કરી શકીએ નેક્સ્ટ પ્રિન્ટેડ કોપી હોય અને હજારો ઇમેજીસ હોય કે ચાલો આજે રાતે દાખલા તરીકે આપણા કચ્છના રાહુલભાઈ છે જે કોમેટ હન્ટિંગ માટે મહેનત કરે છે તો એણે એમાં 50 કે 100 ફોટોગ્રાફ પાડેલા હોય અને ટેબલ ઉપર એવો ઢગલો કરીને બેસીએ કે ચાલો 50 કે 100 ફોટા જુઓ તો એ બહુ કંટાળાજનક છે એના બદલે આપણે જો એ વસ્તુ કોમ્પ્યુટરથી કરીએ તો એકદમ ઈઝી છે કોઈ પણ વ્યક્તિ કરી શકે નેક્સ્ટ પ્લીઝ આના માટે જોઈએ શું તો કે બેઝિક ઇક્વિપમેન્ટ્સની જે અહીંયા લિસ્ટ છે સીસીડી અથવા વેબકેમ ફોટોગ્રાફી કરવા માટે ઇમેજિંગ કરવા માટે ટેલિસ્કોપ વિથ ઓટો ગાઇડિંગ ડીપ સ્કાય આપણે થોડુંક લેવું હોય તો એના માટે ડીપ ઓબ્જેક્ટ હોય તો લોંગ એક્સપોઝર જોઈએ લોંગ એક્સપોઝર માટે ટ્રેકિંગ કરવા માટે ગોટુ અથવા તો ઇક્વેટોરલ માઉન્ટ વાળું ઓટોમેટિક ટેલિસ્કોપ જોઈએ રાઈટ એક કોમ્પ્યુટર જોઈએ કારણ કે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો યુઝ કરીએ છીએ નહીં કે આપણે પ્રિન્ટ કોપીને આપણે મેચ કરવાના છે આપણે કોમ્પ્યુટર સાથે ઇઝીલી મેચ કરવાના છે એટલા માટે કોમ્પ્યુટર સીસીડી ઇમેજ કેપ્ચરિંગ સોફ્ટવેર સીસીડી ઇમેજ છે એ જસ્ટ ડિવાઇસ છે એ સોફ્ટવેરથી એમાં ઇમેજ કેપ્ચર થશે અને એસ્ટ્રોમેટ્રી સોફ્ટવેર જે કોઈ ઓબ્જેક્ટ મૂવ થતા હોય એ ઓબ્જેક્ટ મૂવ થતા હોય આપણે જોઈએ કે કોઈ ઓબ્જેક્ટ મૂવ થાય છે પછી શું એમ ખાલી એને જોવાનો નથી એને રેકોર્ડ કરવાનો એના ડેટા નોટ કરવાના છે એ ડેટા નોટ કરવા માટે એક એસ્ટ્રોમેટ્રી ના મતલબ સોફ્ટવેર અવેલેબલ છે એમાં કોઈ એક સોફ્ટવેર જોઈએ નેક્સ્ટ પ્લીઝ સોફ્ટવેર શું કામ કારણ કે ફાસ્ટ છે વિઝ્યુલાઇઝેશન એમાં ઈઝી છે અને એક્યુરેટ છે ભૂલ બહુ ઓછી આવશે નેક્સ્ટ ઈઝી ડેટા મેનેજમેન્ટ ઘણી બધી ઇમેજીસ હોય તો એનું મેનેજમેન્ટ ઈઝી છે તો ઇમેજ ક્યારે લીધી છે એનો એક્સપોઝર શું એ બધા સેટિંગ્સ પણ એમાં ઈઝી છે નેક્સ્ટ વર્ચ્યુઅલાઇઝેશન ઇમેજ છે એમાં ડીપ ઓબ્જેક્ટને ટ્રેક કરવા હોય તો સ્ટેકિંગ પણ એમાં થઈ શકે નેક્સ્ટ ઓટોમેશન જેમ ટેલિસ્કોપ છે એને આપણે જસ્ટ એના કોઓર્ડિનેટ્સ આપી દો એટલે એ ઓટોમેટિક ટેલિસ્કોપ ટ્રેકિંગ કરી રાખે રાઈટ તો ઓટોમેશનનો પણ સારો બેનિફિટ મળી શકે હા બે ફેઝમાં જનરલી આ વર્ક થતું હોય પહેલો ફેઝ ધેટ ઇઝ કેપ્ચરિંગ ધ ઇમેજ આપણે કોઈ આકાશનું કોઈ ટાર્ગેટ નક્કી કરીએ કે મારે આ ઓબ્જેક્ટને સ્કેન કરવો છે તો ઈ જે ટાર્ગેટ છે એ ફિલ્ડ ઓફ વ્યૂ છે એ ફિલ્ડમાં આપણે અમુક ઇમેજીસ લેવાની છે મિનિમમ 3 ઇમેજીસ આપણે લેશું 3 ઇમેજીસ લેશું જેથી એમાં કોઈ ઓબ્જેક્ટ મૂવ થતો હોય તો આપણે એમાં ખબર પડે પહેલી ને બીજીમાં મૂવ થતો હોય તો બની શકે કદાચ ફોલ્સ ઓબ્જેક્ટ પણ હોઈ શકે એટલે 3 અથવા વધુ ઇમેજ હોઈ શકે all are with same configuration target and approach ત્રણેય ઇમેજ છે ઓલમોસ્ટ સેમ હોવી જોઈએ એક્સપોઝર સરખા સેટિંગ સરખા જુદા હોય તો પણ ન ચાલે રાઈટ નોટેબલ ઇન્ટરવલ ઓફ ટાઈમ જેમ પ્લુટોની ઇમેજીસ આપણે જોઈએ કે 6 દિવસના ગેપમાં લીધેલી હતી તો બધા ઓબ્જેક્ટ છે એ અમુકની સ્પીડ ઓછી હોય તો એને વધારે ટાઈમ ગેપ જોઈએ બે ઇમેજ વચ્ચે અને અમુક ઓબ્જેક્ટ છે એકદમ ઝડપથી મૂવ થતા હોય તેને ઇન્ટરવલ્સ એને ઓછો જોઈએ જેમ કે કોમેટ હોય પૃથ્વીની નજીક પાસ થતો હોય તો ઝડપથી મૂવ થતા હોય તો એ બની શકે કે પહેલા ફોટોગ્રાફમાં કોમેટ પકડાય બીજા ફોટોગ્રાફમાં ઇમેજની બહાર નીકળી ગઈ હોય ત્યારે શું નકામું બધું રાઈટ એટલા માટે ઓબ્જેક્ટની સ્પીડ શું છે એના ઉપરથી ઇમેજનું ઇન્ટરવલ શું રાખવું એ પણ નક્કી કરવું પડે જનરલી આ બધી વસ્તુ છે ચેઝિંગની વાત હોય કે જે ઓલરેડી ડિસ્કવર થયેલા ઓબ્જેક્ટ છે એને પકડવાની વાત હોય તો આ બધી વસ્તુ કામ લાગે પણ જ્યારે નવો ઓબ્જેક્ટ ડિસ્કવર કરવો હોય ત્યારે આપણી પાસે કોઈ પણ જાતના સેટિંગ ન હોય કે ઓબ્જેક્ટની સ્પીડ શું ઓબ્જેક્ટના મેગ્નીટ્યુડ શું રાઈટ ડિસ્કવરી વખતે આપણે હંમેશા અંધારામાં તીર મારવાનું છે અને આમે એસ્ટ્રોનોમી છે એ તો હંમેશા અંધારામાં તીર મારવાનું કામ છે proper darks bias and offsets are taken optionally configuration is added as image header astronomy માં એક સ્ટાન્ડર્ડ છે FITS FITS images
રાઈટ. આ ફિક્સ ઇમેજીસ છે ખાસ એ એસ્ટ્રોનોમીમાં જોઈએ જેપીજી કે જીઆઈએફ ઇમેજ ન ચાલે. ફિક્સ છે એની ઉપર એનો ડેટા એડ કરેલો હોય, ફોટોગ્રાફ પ્લસ એનો ડેટા ક્યારે લીધેલી છે, ટેલિસ્કોપનું કોન્ફિગરેશન શું છે, એના એક્સપોઝર શું, આ બધી ડિટેલ્સ એમાં એટેચ કરેલી હોય કે રાઈટ એસેશન ડેક્લિનેશન શું છે ઇમેજના. આવું બધું એટેચ કરેલું હોય તો જ ખબર પડે કે આપણે જે નવો ઓબ્જેક્ટ અથવા તો કોઈ ઓબ્જેક્ટ રેકોર્ડ કરીએ છીએ એ કઈ જગ્યાએ છે. રાઈટ. એટલે એના માટે ફિક્સ ઇમેજ જોઈએ, એના હેડરમાં બધો ડેટા એટેચ કરેલો હોય છે. નેક્સ્ટ પ્લીઝ. ફેઝ 2 આપણે 3 ઇમેજ લીધી ફોર એક્ઝામ્પલ. હવે કોમ્પ્યુટરમાં આપણે એને સ્કેન કરવાની છે, મોનિટર કરવાની છે. સૌથી પહેલા તો બની શકે કે 3 ઇમેજ છે એ કેપ્ચર કરવામાં થોડું ઘણું અલાઇનમેન્ટ વિખાઈ ગયું હોય. રાઈટ. તો એના માટે સૌથી પહેલો ફેઝ થશે કે એલાઇનિંગ ધ ઇમેજ. એટલે 3 ઇમેજને એલાઇન કરવામાં આવશે એના સ્ટાર્સ પ્રમાણે, કારણ કે સ્ટાર્સને આપણે બેકગ્રાઉન્ડ તરીકે કોન્સ્ટન્ટ તરીકે વિચારીએ છીએ. એટલે 3 ઇમેજ અલાઇન થાય. ત્યાર પછી બે ટેકનિક છે, ટ્રેકિંગ એન્ડ સ્ટેકિંગ, એ આપણે જોશું હમણાં. લિંકિંગ આપણે જોશું. A good example of astrometry software is Astrometrica. ઘણા બધા છે પણ બધી જગ્યાએ સારામાં સારો વપરાતો અને સ્ટાન્ડર્ડ સોફ્ટવેર હોય તો એ છે Astrometrica. ફ્રીલી અવેલેબલ છે ટ્રાયલ બેઝ ઉપર, નેટમાંથી ડાઉનલોડ કરી અને એના તૈયાર ઇમેજીસ પણ સેટ પણ ફ્રીમાં મળે છે. તો એની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરીને ક્યારેક પ્રેક્ટિસ કરવી હોય તો સાથે આ પ્રેક્ટિસ કરી શકાય. સોફ્ટવેર ડાઉનલોડ કરો, ઇમેજીસ ડાઉનલોડ કરો અને મૂવ થતા ઓબ્જેક્ટ્સને રેકોર્ડ કરો. રાઈટ. થોડુંક ઇન્ટરેસ્ટિંગ વર્ક છે, કદાચ કોઈને ઇન્ટરેસ્ટ હોય તો કરી શકાય. નેક્સ્ટ પ્લીઝ. મૂવિંગ ઓબ્જેક્ટ. હવે આ જે ઇમેજીસ છે એમાં કોઈ ઓબ્જેક્ટ આપણે મૂવ થતો દેખાય. 3 ઇમેજીસ છે એમાં કોઈ ઓબ્જેક્ટ મૂવ થાય. રાઈટ. તો એમાં આગળની વસ્તુ છે એક તો નોન ઓબ્જેક્ટ. એક જગ્યાએ માર્સ છે, માર્સ વાળું ફિલ્ડ ઓફ વ્યૂ આપણે સ્કેન કરેલું છે તો તમારી ઇમેજ છે એમાં માર્સ પણ મૂવ થતો દેખાય. રાઈટ. બીજા એસ્ટેરોઇડ્સ પણ મૂવ થતા દેખાય. એસ્ટેરોઇડ્સ તો ઓબ્જેક્ટ છે. એટલે બની શકે તમે જે ઇમેજીસ લીધેલી છે એમાં નોન ઓબ્જેક્ટ્સ પણ ઘણા બધા હોય. રાઈટ. મારો એક્સપિરિયન્સ અત્યારે એવો એક વખતનો એવો છે કે એક જ ઇમેજ હતી, એક ઇમેજની અંદર ઓલરેડી 15 એસ્ટેરોઇડ હતા જે પહેલેથી ડિસ્કવર થયેલા છે. રાઈટ. તો એવી રીતના ઘણા બધા ઓબ્જેક્ટ્સ મીન્સ કે નોન ઓબ્જેક્ટ્સ હોઈ શકે, અનનોન ઓબ્જેક્ટ્સ હોઈ શકે. અનનોન ઓબ્જેક્ટ છે એની સાથે એનું નામ એટેચ નહીં હોય. જે નોન હશે તો એસ્ટ્રોમેટ્રીનો સોફ્ટવેર ઓટોમેટિક એની સાથે નામ એટેચ કરી દેશે કે આ ઓબ્જેક્ટનું નામ આ છે એના ડેટાબેઝમાં. અનનોન હશે તો એની સાથે નામ નહીં હોય. અને બીજી વસ્તુ કે જે લોકો ફોટોગ્રાફી કરે એ લોકોને ખબર હશે કે કેમેરાની ચિપ છે એમાં ક્યારેક ફોલ્ટ હોય તો ખોટા સ્ટાર્સ પણ એમાં આવી જતા હોય. વ્હાઇટ ડોટ્સ અને બ્લેક ડોટ્સ. વ્હાઇટ ડોટ્સ છે એને ફોલ્ટ પિક્સલ કહેવાય છે અને બ્લેક ડોટ્સ છે એને ફુલ પિક્સલ કહેવાય છે. તો આવા વ્હાઇટ ડોટ છે એ પણ ખોટી રીતના મૂવ થતા આપણે એ પણ મૂવ થતા હોય એવું લાગે. તો એ વસ્તુ ખાસ ઓળખવી પડે એની સિગ્નેચર. નેક્સ્ટ પ્લીઝ. સ્ટેકિંગ વિથ સ્ટાર્સ. 3 ઇમેજને સ્ટારને ધ્યાનમાં રાખીને સ્ટેક કરેલી છે. એટલે કોઈ ઓબ્જેક્ટ હોય તો મૂવ થતો દેખાય પોઈન્ટ. ઓકે, કઈ વાંધો નહીં. ઓકે. સ્ટાર્સ પ્રમાણે 3 ઇમેજ અલાઇન કરેલી છે તો અહીંયા એક લાંબી લાઈન દેખાય છે. રાઈટ. તો અહીંયા એક એસ્ટેરોઇડ છે એ થોડો મૂવ થયેલો છે. લોંગ એક્સપોઝરને લીધે એ સ્ટેક થયેલો છે અને સ્ટેક થઈને પોઝિશન બદલતો દેખાય. રાઈટ. તો અહીંયા એક એસ્ટેરોઇડ છે. રાઈટ. આ ઇમેજમાં બીજું પણ એક જોવા જેવું છે પણ જશું આગળ. નેક્સ્ટ પ્લીઝ. આ સ્ટેકિંગની જે ટેકનિક છે સ્ટાર્સ પ્રમાણે સ્ટેક કરેલા છે એમાં ખાસ મેં અને અમારા સ્ટુડન્ટે આમાં થોડીક નવી ટેકનિક એડ કરેલી છે. જોકે જસ્ટ ફોર વેરિફિકેશન માટે યુઝ થાય છે, ખાલી વેરિફિકેશન માટે. અમે અને અમારા સ્ટુડન્ટ આવી ટેકનિકનો યુઝ કરી છે, આરજીબી ટેકનિક. 3 ઇમેજના કલર્સ ચેન્જ કરી નાખીએ, રેડ, ગ્રીન અને બ્લુ. પછી એને ફોટોશોપમાં સ્ટેક કરીએ એટલે કલર્સ ઉપર પકડાઈ જાય. 3 કલર બતાવે એટલે ઓબ્જેક્ટ છે 3 ઇમેજમાં જુદી જુદી પોઝિશનમાં છે. પહેલીમાં ગ્રીન, બીજીમાં યેલો અને ત્રીજીમાં રેડ. એવી રીતના 3 ઇમેજમાં બતાવે છે. રાઈટ. ઓકે. અહીંયા પણ એક લાઈન દેખાય છે અને અહીંયા પણ 3 કલરમાં બતાવે છે. રાઈટ. નેક્સ્ટ પ્લીઝ. આરજીબી સ્ટેકિંગ છે અને જસ્ટ ઝૂમ કરીને બતાવે છે. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. સોરી, પ્રીવિયસ. પ્રીવિયસ. આમાં સ્ટેક કરેલું છે ઓબ્જેક્ટની સ્પીડ અને ઓબ્જેક્ટનું
પોઝિશન એંગલ એટલે કે કઈ ડાયરેક્શનમાં મૂવ થાય છે એ જો ખબર હોય તો આપણે ઓબ્જેક્ટ પ્રમાણે સ્ટેપ કરીએ તો ઓબ્જેક્ટ ત્યાં ને ત્યાં રહીએ અને સ્ટાર્સ બધા છે એની ટ્રેલ થાય. આની જરૂર ક્યારે પડે કે ઓબ્જેક્ટ જ્યારે ડીપ હોય, ડીમ ઓબ્જેક્ટ હોય અને ઇમેજીસને સ્ટેપ કરો તો એ ઓબ્જેક્ટ બ્રાઇટ થઈ જશે, રાઈટ? સ્ટેટિંગ થી ઓબ્જેક્ટ બ્રાઇટ થાય. તો અહીંયા આ ઓબ્જેક્ટને સ્ટેપ કરેલો છે ઓબ્જેક્ટ સ્ટાર્સ ની ટ્રેલ છે. નેક્સ્ટ અને બીજી જે ટેકનિક છે ધેટ ઇઝ બ્લિંક ટેકનિક. સારામાં સારી ટેકનિક છે. આનો જ અમે લોકો ખાસ વધારે યુઝ કરીએ છીએ કે ત્રણેય ઇમેજને એનિમેટ કરો એટલે જે કોઈ ઓબ્જેક્ટ હશે એ બધા તમને ઓટોમેટિક મૂવ થતા દેખાશે. જુઓ, એક અહીંયા દેખાય છે અને એક અહીંયા દેખાય છે. અહીંયા આ ઇમેજમાં બે ઓબ્જેક્ટ છે એ મૂવ થાય છે, રાઈટ? તો અહીંયા આપણે જોઈએ છે કે આપણે જે ફોટોગ્રાફ લીધેલા છે સીસીડી અથવા વેબ કેમ થી અને ટેલિસ્કોપ થી, એમાં બે ઓબ્જેક્ટ છે. તો હવે શું? યુ હેવ ટુ રેકોર્ડ ઇટ. તમારે એને રેકોર્ડ કરવાનું થશે. એસ્ટ્રોમેટ્રીના સોફ્ટવેર છે એ પહેલી ઇમેજમાં તમારી ઓબ્જેક્ટને ક્લિક કરો, ક્લિક કરીને તમને જે કોઈ નામ એનું ઠીક લાગે એ નામ આપવાનું. દાખલા તરીકે DPM001 002 એ કોઈ પણ રીતે, રાઈટ? એ ટેમ્પરરી નામ છે. IAU પછી એને ફાઇનલ અલગ રીતે કરશે, રાઈટ? અહીંયા પણ બીજો ઓબ્જેક્ટ છે તો એ પણ એસ્ટ્રોમેટ્રીના સોફ્ટવેરથી મેન્યુઅલી ક્લિક કરી અને ત્રણ ઇમેજમાં એને રેકોર્ડ કરવાનું થશે. નેક્સ્ટ પ્લીઝ. અહીંયા બીજી એક ઇમેજ છે. નેક્સ્ટ કરો. એટલે અહીંયા એક ઓબ્જેક્ટ મૂવ થાય છે જે આમાં અહીંયા બતાવેલો છે. કદાચ એટલો માર્ક નથી, એની મોશન બહુ ઓછી છે, પણ અહીંયા પણ એક ઓબ્જેક્ટ છે. આ ઓબ્જેક્ટ રેકોર્ડ કરીને અમે મોકલેલો એટલે આ પ્રિલિમિનરી ડિસ્કવરીમાં આવ્યો તો, પણ પ્રિલિમિનરી ડિસ્કવરી છે એનો કોઈ યુઝ નથી સાયન્સમાં. પ્રોવિઝનલ ડિસ્કવરી હોય ત્યારે જ એ ફાઇનલ ડિસ્કવર થાય. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ આ બીજો એક ઇમેજનો સેટ છે, એમાં પણ એક્ઝામ્પલ બતાવેલું છે. આ જગ્યાએ એક ઓબ્જેક્ટ છે અહીંયા મૂવ થાય છે. જોઈ શકો છો બધા અહીંયા દેખાય છે. એક નાનકડી લાઈન છે એકદમ. નેક્સ્ટ પ્લીઝ. અને આ ફિલ્ડમાં બીજી એક અહીંયા લાઈન આમ ઉપરની તરફ જાય છે, રાઈટ? તો આ ઇમેજમાં પણ બે નવા ઓબ્જેક્ટ તરીકે અમે સેન્ડ કરેલા હતા, પણ બાય ચાન્સ બન્યું એવું કે અમારી પહેલા બીજા લોકોએ એને ડિસ્કવર કરી લીધા એટલે અમારા સ્ટુડન્ટ્સ છે એ લોકોને આ ચાન્સ ન મળ્યો. ઓકે, એ પ્રિલિમિનરી થયા હતા એટલે ISC નું TOE7YW એવું નામ આપેલું હતું, પણ એ પછી પોઝ થઈ ગયું. પ્રોવિઝનલ ત્યાં નથી. બેટર. હા, ખાલી જોઈને આપણે વેરીફાઈ નથી કરવાનું, રાઈટ? બની શકે ક્યારેક વોઇડ પિક્સેલ પણ હોય, ક્યારેક 10 પાર્ટિકલ્સ પણ હોય. આવું હોય તો એના માટે થઈને આ એસ્ટ્રોમેટ્રીનો સોફ્ટવેર છે એ બધા સેટિંગ્સ પણ બતાવતું હોય છે. તો ગ્રાફ છે એનો SNR સિગ્નલ ટુ નોઇઝ રેશિયો એટલે બેકગ્રાઉન્ડનો નોઇઝ અને ઓબ્જેક્ટ કેટલો ક્લિયર છે એના બધા જુદી વેલ્યુઝ છે. એમાં ડીપમાં નથી જવું આપણે. નેક્સ્ટ પ્લીઝ. એના બધા ગ્રાફ છે કે એ ઓબ્જેક્ટ છે એસ્ટેરોઇડ અથવા કોઈ પણ પ્લાનેટરી ઓબ્જેક્ટ છે એ કઈ ડાયરેક્શનમાં હંમેશા સ્ટ્રેટ જવું જોઈએ, નહીં કે zigzag વેમાં, રાઈટ? આકાશમાં બધા ઓબ્જેક્ટ છે એ zigzag વેમાં કે આડાવડા ક્યારે નથી, સીધી લાઈનમાં પૃથ્વી ઉપરથી આપણને સીધી લાઈનમાં જતા દેખાય છે. એટલે બધા ગ્રાફ છે એ સ્ટ્રેટ હોવા જોઈએ. એક ગ્રાફ પણ જો થોડો પણ આડાવડો હોય તો એ ઓબ્જેક્ટને આપણે રિજેક્ટ કરી નાખવાનો કે આ ઓબ્જેક્ટ ખોટો છે. નેક્સ્ટ પ્લીઝ. આમાં આટલા એરર્સ હોઈ શકે કે ઇમેજ છે પ્રોપરલી અલાઇન કરેલી ન હોય તો ઓબ્જેક્ટ છે એ આડાવડો જતો હોય એવું લાગે. ઇમેજ હેડર એરર્સ. ઇમેજના હેડરમાં આપણે પ્રોપરલી રાઇટ એસેન્શન અને ડેક્લિનેશન અને ક્યુ ફિલ્ડ ઓફ વ્યૂ છે એ બધું જો પ્રોપરલી આપેલું ન હોય તો તમારો ઓબ્જેક્ટ કઈ જગ્યાએ લોકેટ થયેલો છે ખબર નહીં પડવાની. સિગ્નલ ટુ નોઇઝ રેશિયો, હર્ટ પિક્સલ્સ અને ફૂલ પિક્સલ, રાઈટ? આ બધા પ્રોબ્લેમ્સ થઈ શકે એમાં. રિઝલ્ટ્સ. એસ્ટ્રોમેટ્રી સોફ્ટવેર છે એ છેલ્લે આપણને રિઝલ્ટ આપશે. તમે જે ક્લિક કરીને ઓબ્જેક્ટ રેકોર્ડ કરેલા છે એના ઉપર જે રિઝલ્ટ આવશે તો શું આવશે? એસ્ટ્રોમેટ્રી સોફ્ટવેર ક્રિએટ્સ MPC રિપોર્ટ. એ રિઝલ્ટને MPC રિપોર્ટ કહેવાય છે. ત્રણ ઇમેજ આપણે લીધેલી હોય તો 3 લાઈનનો રિપોર્ટ જનરેટ થાય. એક ઓબ્જેક્ટ માટે 3 લાઈન. બે ઓબ્જેક્ટ હોય તો કેટલી લાઈન થશે? 6 લાઈન, રાઈટ? એક ઓબ્જેક્ટ માટે 3 લાઈન. 4 ઇમેજ હોય તો 4 લાઈનનો રિપોર્ટ થાય. 5 ઇમેજ હોય તો 5 લાઈનનો રિપોર્ટ થાય. એટલે આપણા એક્ઝામ્પલમાં 3 ઇમેજ છે એટલે એક ઓબ્જેક્ટ માટે 3 લાઈન. આપણે બે ઓબ્જેક્ટ માર્ક કર્યા હતા એટલે ટોટલ 6 લાઈનનો રિપોર્ટ જનરેટ થાય. જસ્ટ આ બધું સિમ્પલી સમજવાનું છે. આમાં કોઈ એવું હાર્ડ એન્ડ ફાસ્ટ નથી. This report is sent to minor planet center of IAU. IAU verifies possible new object for provisional discovery. આપણે જે ઓબ્જેક્ટ રેકોર્ડ કર્યો એને આપણે IAU ને ઈમેલ કરવાનું છે. MPC રિપોર્ટ જે સોફ્ટવેર તૈયાર કરી દીધો જસ્ટ એક ટેક્સ્ટ ફાઇલને IAU ને સેન્ડ કરો.
આઈએયુ છે એ પછી પોતાનું કામ કરશે, પોતાની રીતના વેરીફાઈ કરશે, બીજી ઓબ્ઝર્વેટરીઝમાંથી આના રિપોર્ટ આવ્યો એની સાથે મેચ કરશે. જો આપણી પહેલા કોઈ ઓબ્જેક્ટ માર્ક કરેલો હોય તો આપણને કન્ફર્મેશન કહેવાશે કે ડિસ્કવર પહેલા કર્યો, આપણે કન્ફર્મ કર્યું, રાઈટ. આ ઓબ્જેક્ટ પહેલેથી ડિસ્કવર થયેલો હોય તો જસ્ટ એને ઓબ્ઝર્વેશન કહેવાશે કે યુ હેવ જસ્ટ ઓબ્ઝર્વેશન, રાઈટ. અને જો ક્યાંય પણ રેકોર્ડમાં ઓબ્જેક્ટ નહીં હોય તો એ પોતાની રીતના બીજી ઓબ્ઝર્વેટરીમાંથી આ ઓબ્જેક્ટ માટે વેરિફિકેશન નોંધાવશે. બીજી ઓબ્ઝર્વેટરી પાછો એનો એમપીસી રિપોર્ટ બનાવશે પોતાના ટેલિસ્કોપમાંથી ફોટોગ્રાફ લઈને, અને જો બેયના ઓબ્જેક્ટના ડેટા મેચ થાય તો એની ઓર્બિટ છે એનું કેલ્ક્યુલેશન થાય. એની ઓર્બિટનું કેલ્ક્યુલેશન કરવામાં એ લોકો એવરેજ ટાઈમ આપે છે 6 વર્ષ. એ 6 વર્ષ સુધીમાં પ્રોવિઝનલ થઈ શકે. અને જો એ ઓબ્જેક્ટ પ્રોવિઝનલ થાય તો પછી તમે એને ઓબ્જેક્ટને નામ આપી શકો. જેમ હેલીએ નામ આપ્યું એ રીતના એ ઓબ્જેક્ટને તમે નામ આપી શકો. પણ બહુ ડિફિકલ્ટ વર્ક નથી, પણ વર્ક એવું છે કે એકદમ ઘાસ આમ વિખાયેલું એમાંથી સોય ગોતવા જેવું વર્ક છે, રાઈટ. ક્યારેક આપણે એકાદો નવો ઓબ્જેક્ટ ગોતીએ તો બની શકે કે બીજી કોઈ ઓબ્ઝર્વેટરી ઓબ્જેક્ટ સર્ચ કરી લીધો હોય. પણ એક મજા છે કે આપણે કોઈ ઓબ્જેક્ટ જોઈએ, આપણે જે ફોટોગ્રાફ લીધેલા છે એમાં કોઈ ઓબ્જેક્ટ મૂવ થતો એનો રેકોર્ડ આપણે લઈએ, એ પણ એક મજાનું કામ છે. અને એસ્ટ્રોનોમી હંમેશા એમેચ્યોર્સ માટે તો હોબી અને મજા માટે જ, એન્જોયમેન્ટ માટે જ સબ્જેક્ટ રહ્યો છે. એમપીસી રિપોર્ટનું અહીંયા સેમ્પલ બતાવેલું છે. અહીંયા ઘણા બધા ઓબ્જેક્ટ છે. આપણે ઓલરેડી ડિસ્કવર્ડ ઓબ્જેક્ટ છે અને જે ન્યૂ ઓબ્જેક્ટ હશે અહીંયા છે. અમારી કોલેજમાં ઉપરથી એચએડી પર નામ આપેલા છે. આ નેક્સ્ટ આ રિપોર્ટ તમે બનાવો છો, કદાચ એમાં કોઈ ન્યૂ ડિસ્કવરી ન હોય તો એ કોઈ ફેલ નથી જતું. તમે જે કાંઈ રેકોર્ડ કરેલું છે એનું સાયન્ટિફિક બહુ જ મહત્વનું છે, બહુ મહત્વ છે, રાઈટ. દાખલા તરીકે તમે સિરીઝ એસ્ટેરોઇડ છે, તમારા રિપોર્ટમાં સિરીઝ એસ્ટેરોઇડ રેકોર્ડ કરેલો હોય ઇમેજીસમાંથી, અને તમે એનો એમપીસી રિપોર્ટ મોકલેલો હોય તો એની લેટેસ્ટ પોઝિશનમાં એ ઇમ્પોર્ટન્ટ છે કે સિરીઝની લેટેસ્ટ પોઝિશન આ રિપોર્ટ પ્રમાણે છે, રાઈટ. એટલે એ ઓબ્જેક્ટ ડિસ્કવર હોય કે ન હોય પણ એ ઇમ્પોર્ટન્ટ છે. તમે એનો જે રિપોર્ટ મોકલો છો એ 100% ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. એટલે આપણે સાંજે નાનકડું ગોટુ ટેલિસ્કોપ હોય અને વેબકેમથી ઇમેજ કેપ્ચર કરીને કોઈ ઓબ્જેક્ટ રેકોર્ડ કરીએ તો રિયલ એસ્ટ્રોનોમી એટલે કે એમેચ્યોર્સમાંથી સિરિયસ એસ્ટ્રોનોમીમાં એનો ઇમ્પોર્ટન્સ છે. 2 કે 3 સ્લાઇડ છે. જસ્ટ નેક્સ્ટ. ઓકે, આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે નાના મોટા? રાઈટ. નેક્સ્ટ. અત્યાર સુધી અમારા સ્ટુડન્ટ્સ લોકોએ 2010 આવા એસ્ટ્રોનોટ હન્ટિંગના પ્રોજેક્ટ કરેલા છે. 35 દિવસનો એક પ્રોજેક્ટ હોય. આપણે ઇન્ડિવિજ્યુઅલી પણ કરી શકીએ, અમે બીજાના કોલેબોરેશન પણ કરીએ છીએ. આપણી પાસે ટેલિસ્કોપ હોય તો આપણે જાતે પણ કરી શકીએ. નેક્સ્ટ પ્લીઝ. ટોટલ 351 જેટલા ઓબ્જેક્ટ્સ અમે રેકોર્ડ કરીને મોકલેલા છે. એમાંથી 20 ઓબ્જેક્ટ પ્રિલિમિનરી થયેલા છે, એટલે કે પોસિબલી ન્યૂ હોઈ શકે, પણ આઈધર અમારી પહેલા બીજાએ કોઈ લોકોએ ડિસ્કવર કરેલા છે અથવા તો કન્ફર્મેશન થયા છે અથવા તો ઓબ્ઝર્વેશન થયા છે. એટલે ટોટલ 351 જેટલા ઓબ્જેક્ટ અમારા સ્ટુડન્ટ્સ લોકોએ રેકોર્ડ કરીને અત્યાર સુધી મોકલેલા છે છેલ્લા 2 કે 3 વર્ષથી. નેક્સ્ટ પ્લીઝ. નેક્સ્ટ પ્લીઝ. આ ટાર્ગેટેડ સર્ટિફિકેટ. Okay, so that's all. Thank you very much.